જામનગર સગીરા પર બે શખ્સોએ પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યની એફઆઈઆર. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. પીડિતાના પિતાએ બે શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ઇકો ગાડીમાં સગીરાને લઈ જઈ બે શખ્સોએ ગુજાર્યો બળાત્કાર. જિગ્નેશ શાંતિલાલ પરમાર અને યશ ઉર્ફે ભોલો અમૃતલાલ કણઝારિયા નામના બંને શખ્સો સામે ફરિયાદ. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ, જેની વિગત મુજબ આ કામના જે આરોપી છે, આરોપીઓ દ્વારા જે ફરિયાદીની સગીર વયની જે દીકરી છે એને પ્રેમ જાળમાં ફસાવી અને તેના બાજુમાં રહેતા હોય એનો ફાયદો ઉઠાવી અને તેને અવારનવાર પોતાના ઘરે ફોર્સ લાવીને બોલાવી તેમજ પોતાની ઇકો ગાડીમાં લઈ જઈ અને તેની સાથે વારાફરતી બળાત્કાર કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે. જેમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 64(2), IM 65(1), 70(2), 351(2) તેમજ પોક્સો એક્ટની કલમ 4(2), 5GL 6, 8, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં બંને આરોપી, જેના નામ છે જિગ્નેશ શાંતિલાલ પરમાર અને યશ ઉર્ફે ભોલો અમૃતલાલ કણઝારિયા, આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ બંનેની શોધખોળ ચાલુ છે અને જામનગર સિટી ડિવિઝન દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે.